નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડમાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનારા આરોપીને પોલીસે ઝડપી લીધો. વાલોડ તાલુકાના એક ગામમાં ટ્યુશન ક્લાસમાં ભણવા જતી વિદ્યાર્થીની સાથે ટ્યુશન સંચાલકે શારીરિક અડપલા કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો, જે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ તથા રૂબરૂમાં પીછો કરી જાતીય સતામણી કરતો હતો. જે ઘટનાને પગલે ગતરોજ વાલોડ પોલીસે ગુનો દાખલ કરી આરોપી અસ્વદ હૈદર શેખને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે બેઠકની ફાળવણી કરાઈ. તાપી જિલ્લામાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જિલ્લા પંચાયતની અલગ અલગ બેઠકો માટેની ફાળવણી કરવામાં આવી છે, જેમાં વાલોડ, વ્યારા, ડોલવણ, સોંગઢ, ઉકાઈ, નિઝર સહિતની અલગ અલગ બેઠકોની ફાળવણી થતાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. વ્યારાના કેડકુઈ ગામે ખેતરમાં આંબાના ઝાડ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ પુરુષે જીવન ટૂંકાવ્યું. વ્યારાના કેડકુઈ ગામ ખાતે ખેતરમાં આંબાના ઝાડ સાથે સાડી બાંધી રસિકભાઈ ચૌધરીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ તેઓ અમુક સમયથી માનસિક રીતે અસ્વસ્થ રહ્યા હતા અને અગમ્ય કારણોસર આ આપઘાત કરવા મજબૂર થયા હતા, જે બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડ પોલીસે અડપલા કરનાર ટ્યુશનિયા શિક્ષકનો વરઘોડો કાઢ્યો. ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા. વાલોડ પોલીસે બુહારી ગામે અડપલા કરનારા શિક્ષકનો વરઘોડો કાઢતા ગુજરાત પોલીસ જિંદાબાદ અને વાલોડ પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા. આરોપી અસ્વદ હૈદર શેખ નામના ટ્યુશન શિક્ષકે વિદ્યાર્થિનીની શારીરિક અડપલા કરતા શિક્ષકને અટક કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં ટ્યુશન સંચાલકે સગીરા સાથે જાતીય સતામણી અને ધમકી આપી અડપલા કર્યા હતા. વ્યારા નામદાર કોર્ટ સંકુલ ખાતે એસઓજી દ્વારા ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું. તાપી જિલ્લા એસઓજી શાખા પાસેથી મળતી માહિતી મુજબ વ્યારાના નામદાર કોર્ટ સંકુલમાં બીડીડીએસ અને ક્યુઆરટી સાથે મળી વિસ્તૃત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે ગતિવિધિઓ, નાગરિક સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે તમામ સ્થળોની તપાસ કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં એસઓજી શાખાના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલના આમકોટી રોડ પર દોરા ભરેલ ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. ઉચ્છલ તાલુકાના આમકોટી ગામ નજીક ભોપાલથી વાપી જતી કાપડના દોરા ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જે ટ્રક રોડની ડાબી બાજુમાં ઊંડા ખાડામાં ટ્રક ફસાયા બાદ યાર્ડના બોક્સ નીચે પડી ગયા હતા. બાદમાં ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થવાનું કારણ સ્ટેરિંગ ફેલ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા પંચાયતનું 1661.67 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. તાપી જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2025-26ના સુધારેલ અને 2026-27ના અંદાજપત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બેઠકમાં કુલ રૂપિયા 1661.67 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લા પંચાયતને ઉઘડતી સિલક સહિત અંદાજે રૂપિયા 1100.72 કરોડની આવક, જ્યારે આશરે રૂપિયા 1080.23 કરોડનો ખર્ચનો અંદાજ મુકાયો છે. આ રીતે પંચાયત દ્વારા લગભગ રૂપિયા 581.44 કરોડનું પુરાંતવાળું બચતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી નિવૃત્તિ ઉર્ફે RM ભીખાજી સોનવાણને મહારાષ્ટ્રથી ઝડપી લીધો છે, જે આરોપી સામે સોંગઢ પોલીસ મથકમાં પ્રોહી અંગે ગુનો દાખલ થયો હતો, જેને પોલીસે ઝડપી લઈ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સોંગઢ પોલીસ મથક ખાતે રજૂ કરવામાં આવ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.